બે પ્રકારના અડદના બિયારણનો યુઝ કરું છું હું દર વર્ષે વાવવા માટે. એક છે અવની 88 અને એક છે સાગ આગિયા. તમને સ્ક્રીન પર તેના ફોટા દેખાતા જ હશે. તો આ બે બિયારણના યુઝ કરું છું. તો ગઈ સાલ અને તેના પહેલાં પણ 3 થી 4 વર્ષથી આ જ બિયારણનો યુઝ કરું છું. કે જો આ બિયારણ એક તો 3 મહિનામાં તે મોલ આવી જાય છે કમ્પ્લીટ, અને 1.5 મહિનામાં તે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જશે. જ્યારથી આપણે બિયારણ વાવીએ તેના 45 દિવસોમાં તેનું ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ જશે, અને બીજા 45 દિવસો તે વાઢે એવું કમ્પ્લીટ 3 મહિનામાં આવી જાય છે, 90 દિવસમાં. તો બેસ્ટ બિયારણ છે. કેમ કે જુઓ, આપણે અત્યારે થોડુંક વરસાદ લેટ થયો હોય તો આપણે આ બિયારણનો યુઝ કરી શકીએ. કેમ કે આગળ આપણે જ્યારે શિયાળુ મોલ વાવવાનો થાય ત્યારે ટેમે આર્યું બિયારણ આવી જશે અને ખેતર ટેમે ખાલી થઈ જશે, એટલે આપણે શિયાળુ મોલ પણ ટેમે વાવી શકીએ છીએ આ બિયારણ વાવીએ તો. અને આ બિયારણનું બીજ પણ જે પાકમાં આવે તે એકદમ ચમકવાળું, ચળકાટવાળું અને એકદમ કાળાશ પડતો દાણો હોય છે, એટલે તેના બજાર માર્કેટમાં પણ તેના ભાવ સારા આવે છે. અને હું સજેસ્ટ કરીશ કે આ બે બિયારણનો યુઝ કરો તમે અડદની ખેતીમાં. કેમ કે દર વર્ષે હું તો આ બે બિયારણ જ વાવું છું અલગ અલગ ભાગમાં. તો તમે પણ એ રીતની ખેતી કરી શકો અને અડદની સારામાં સારી ઉન્નત ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવી શકો.